સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સંસ્કૃત ભાષાના ગૌરવ સંરક્ષણ સંવર્ધન અને પ્રચાર પ્રસાર હેતુસર સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ યોજના અંતર્ગત પ્રાંતિજ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલથી સંસ્કૃત ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો હતો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સંસ્કૃત ભાષાના ગૌરવ સંરક્ષણ સંવર્ધન તથા પ્રચાર પ્રસારના હેતુસર સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ યોજના અંતર્ગત પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલથી સંસ્કૃત ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો હતો। યાત્રા પ્રાંતિજ 3 રસ્તા સુધી પહોંચી પરત એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે આવી હતી। યાત્રામાં ડીજે વિવિધ ટેબ્લો વેશભૂષા સહિત સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિની સુંદર ઝાંખી રજૂ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। કાર્યક્રમના પ્રારંભે સંસ્કૃતના મહાન અને પવિત્ર ગ્રંથો રામાયણ મહાભારત વેદ પુરાણો તથા ઉપનિષદોનું ઉપસ્થિત મહાનુભાવોની હસ્તે પૂજન વિધિ કરવામાં આવી હતી। સંસ્કૃત ભાષા ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાનું મહત્વપૂર્ણ અંગ છે, ત્યારે નવી પેઢીમાં સંસ્કૃત પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના કેળવવાના હેતુથી કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે પ્રાંતિજ પ્રાંત અધિકારી મૌલિકભાઈ ડોંગા, પ્રાંતિજ મામલતદાર સંજયભાઈ દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી હનીબેન સિસોદિયા, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યા, તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પટેલ, શાળા સંચાલક મંડળના મંત્રી સંજયભાઈ પટેલ, શ્રીકાંતભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, શાળાના આચાર્ય પિયુષભાઈ પટેલ સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત આસપાસની શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડાઈ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી આ ગૌરવ યાત્રા પ્રાંતિજમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ સરકાર દ્વારા આયોજિત એનઈપી 2020 અંતર્ગત સંસ્કૃત ભાષાનું મહત્વ વધે, સંસ્કૃત ભાષાનું સંવર્ધન થાય, એનો વિકાસ થાય, એનો પ્રચાર પ્રસાર અર્થે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર આયોજિત સંસ્કૃત મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે। આ મહોત્સવ તારીખ 25 તારીખથી 31 ઓગસ્ટ 2026 સુધી જુદા જુદા કાર્યક્રમો યોજવાના થાય છે। આજે એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ પ્રાંતિજમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલું। સારાથી તે પ્રાંતિજ ભાખરિયા અને હાઈવે 3 રસ્તા સુધી આ રેલીનું આયોજન કરેલું છે। આ રેલીમાં પ્રાંત અધિકારી સાહેબ, પ્રાંતિજના મામલતદાર સાહેબ સંજયભાઈ દેસાઈ, પ્રાંત અધિકારી મૌલિકભાઈ ડાંગા તથા તાલુકા વિકાસ અધિકારી હનીબેન સિસોદિયા, નગરપાલિકાના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો અને શાળાના આચાર્ય, શાળાના મંત્રીમંડળો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ આ રેલીનું આયોજન કરવામાં આવેલું। આ રેલીમાં વિશાળ રેલીમાં બગી દ્વારા એ બગીમાં સંસ્કૃતના મહાન મહાકાવ્યો રામાયણ મહાભારતો ઉપનિષદો વેદો પુરાણો એ મૂકવામાં આવેલા અને વિવિધ મહેમાનો દ્વારા એનું પૂજન કરવામાં આવેલું અને ત્યારબાદ ડીજે સાથે આ રેલીનું પ્રસ્થાન થયેલું અને આવનારા દિવસોમાં પણ 3 કાર્યક્રમો યોજવાના છે। 27 તારીખે સંસ્કૃત સંભાળન દિવસ, 29મી તારીખે સંસ્કૃત સાહિત્ય દિન તરીકે ઉજવણી કરવામાં આવશે અને 31મી તારીખે સંસ્કૃત સુભાષિત પાઠનું પઠન કરવામાં આવશે। તો આ રીતે આ કાર્યક્રમનું આવનારા દિવસોમાં આયોજન થયેલું છે। શ્રી તિરુપતિ કુરિયર રાખડીનું બુકિંગ શરૂ થઈ ગયું છે। ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક રક્ષાબંધન। પ્રેમની રાખડી સમયસર પહોંચે એ તો સૌથી મોટી ખુશી। રાખડીનું બુકિંગ શરૂ થઈ ગયું છે। તમારા ભાઈ બહેન સુધી રાખડી ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે વિશ્વાસનું નામ શ્રી તિરુપતિ કુરિયર। ગુજરાત સહિત સમગ્ર દેશમાં અમારી સેવા, ઝડપી બુકિંગ, ઝડપી ડિલિવરી અને દરેક ગ્રાહકને પરવડે એવો સર્વિસ ચાર્જ। તમારા અગત્યના ડોક્યુમેન્ટ્સ હોય કે ખાસ પાર્સલ, પસંદ કરો શ્રી તિરુપતિ સુપર ફાસ્ટ સર્વિસ। સ્થળ HDFC બેંક સામે શિવ પેલેસ ઉપર, નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। મોબાઈલ નંબર 9427086811 પર
રાખડીનું બુકિંગ ચાલુ છે. આજે જ મુલાકાત લો. શ્રી તિરુપતિ કુરિયર, ફાસ્ટ, સેફ, ટ્રસ્ટેડ. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903304400. હિરેનભાઈ સોની.